પેલા પાણી દે, તરસ લાગીશ. ઓલે રસ. ઓલી ભૂંગળી ના દીધી મને. હાલશે હવે, હાલો. અસલ મીઠો મધ જેવો છે કા? હા, સરસ મીઠો રસ છે તમારો. મીઠો હોય જ ને, કારી શેરડીનો રસ છે. કારી શેરડી આવે મોંઘી, બે મિક્સ શેરડી લીધી છે, પીરી ને કારી. પીરી કારી વારી કરતી તું રસ પી લેને બાપા હરખાઈએ. તમે તો મને ના ઓલી ભૂંગળી દીધી ભેગી પીવા, ના મસાલો સાઈટો, આમ કઈ હોય? મને એમ કે તને મસાલા વિના ભાવતોય છે એટલે. અસલ મીઠો છે. હજી તો જલપાબેન ને ખબર નથી પડી. ખબર પડશે ને એટલે પરબારી પૂછશે અહીંયા રસ પીવા મફતનો. એમાં શું હોય? પાડોશી થાય તો એક ગ્લાસ દઈ દેવાય મફતમાં, બીજું શું હોય? ના રે ના, એ તો તમારા ભાઈઓને હારા વ્યવહાર હોય ને એટલે. અમાર બાયુને તો હમણાં વાંધા વૈસકા હાલે છે. 2 દી પહેલા મેં લીંબુ માંગ્યું એની પાસે. મારે દાળ વઘારવી હતી નાખવું હતું. ખાલી એક લીંબુ દેવા મેને બર પડતો તો. મને ખબર છે સવારે એને 250 લીધા હતા, પણ હું પૂગી ને તાર રેકડી વાળો વયો ગયો તો મેં માંગ્યું ને તો મન કે નથી લીંબુ, લે ખોટી ની. ના હમણાં રસ પીવા આવશે ને એટલે એવી કાલી કાલી થાય ને જોજો. 2 દી પહેલા મને લીંબુ દેવું બર પડતું હતું. અસલ ખોટી ની છે, જાયલમ ખોટી છે. હા પણ હવે હા તો લે મારી માં, એક ધારી જાયમી પણ હાવ. એમને એમાં આવ્યું તઈનું કા કોઈ રસ પીવા ના આવે હે? આ જગ્યા બુંધિયારી ની. ચાલો ને બીજા સિસોડો ઉભો રાખો ને. જયગા કાઈ બુંધિયારી નથી, તું બુંધિયારી છો. તું આવી ને એટલે જ મારે કઈ કસ્ટમર ન થયું હજી સુધી. હા હું કઈ બુંધિયારી નથી, જવા દયો ને આમ. હાલો હું તમને કહું ઈ જગ્યાએ તમે સિસોડો રાખો તમારો, ને પછી જોવો મારું માર્કેટિંગ. MBA કરેલ શું? ખોટાડી થામાં કાઈ MBA નથી કર્યું તે. MBA નથી કર્યું પણ MBA કરવું હતું. MBA કરી લીધું હોત ને તો મારા પગલા કેવા આયા, હું તો હોત આમ ક્યાંય. હા મુકેશ અંબાણીને ઘેરે. હા મસ્તી કરું છું. હાચું કહું, એકવાર હાલો, નહીં ફાવે ને પાછા અહીંયા આવતા રહેવું બસ. હારું હાલ, નહીં ફાવે ને તો અહીંયા આવતા રહેવું. જો અહીંયા ટાઢે સાઈ કેવી મજા આવે રસ વેચવાની ને પીવાની. ઓમે બાયુ અહીંયા ખરીદી કરવા આવે, માર્કેટમાં શાક બકાલું લેવા આવે ને બધું લેવા આવે અહીંયા સીજ. એટલે તરસીન્યુ થાય એટલે રસ પીએ પીએ ને પીએ જ. જોયું મારું માર્કેટિંગ? ભલે ને MBA ના કરેલ હોય. હા રેડી, હારું લે. સોનલની વાત સાચી છે હો, અહીંયા સરસ મજા આવે છે. શું માર્કેટ રહ્યું ને એટલે બધા આવતા હોય. હા એટલે જ મેં કીધું. આવ્યો તમાર ઘરાક આવ્યો. ભાઈ એક રસનો ગ્લાસ આપો ને. એ હા આપું હો. એક હું બે પીઓ તન તમારે. હા હો, રસ તમારો એકદમ મીઠો છે. કેટલા આપવાના ભાઈ? એ 20 રૂપિયા. મોટો ગ્લાસ હતો ને એટલે. હા લ્યો, કાઈ વાંધો નહીં. તું હું વૈસા ભાવ બોલી ગઈ? હું 15 જ કેતો તો. 20 કર નહીં ખાતી તો વરી. તમે તો છો ભોરી ભાભીના. કોઈ પાસે 5 નો સિક્કો હોય તે 15 રૂપિયા દે. 20 જ કરી નખાય. અટાણે મોંઘવારી તો જોવો. 5 રૂપિયા દર વખતે ઘોડા કરીએ તો આપણે લોસ ના જાય. હું તમે. હા મારી માં, તનું કોઈ દી પૂગો ત્યાં જ પૂગું. હા તઈએ મારું ક્યાં કઈ હાલે છે. પોલીસ વાળા ભાઈ આવ્યા રસ પીવા. એક રસનો ગ્લાસ આપો. એ હા 20 આપવાના. હલ્યો 20. હેલી પૂછડી સાહેબની સસમા પહેરવાની સ્ટાઈલ કેવી કા? આમ કરીને આમ કાઢ્યા. હા સાંભળો ને, તમને કહું છું આવ્યા છે તો રસ પીતા જાય. ચાલો ને, કેવી ગરમી છે. એ હા. સોનલ આ બેનની હેર સ્ટાઈલ તો જો, હું ઈ જ જોઉં છું. બે ગ્લાસ આપો ને રસના. એ હા આપીએ હો. અલ્યો માઈસી મને સ્ટ્રો આપો ને. ઓકે. રસ મીઠું છે તમારો. કેટલા આપવાના? 40 રૂપિયા. હાલ આપણે જઈએ હવે. કેમ બાકી આવે ને અહીંયા ઘરાક? હા હો, તારી વાત થાશે નીકળી. જો પૂછડી ઓલા બે ઊભા છે ને, ઈ તો અમે પિક્ચર જોવા ગયા હતા, ન્યાય વાહે બેઠા હતા. એ હાલો રસ રસ રસ, સોનકીનો રસ, મીઠો મીઠો રસ, સોનકીનો રસ, તાજી તાજી શેરડીનો રસ, રસ રસ રસ, સોનકીનો રસ. हमें 2 ग्लास रस चाहिए. ओके ओके, रुकियो हमણાં આપીએ. અલ્યો પીવા માંડો. થેન્ક યુ. Hello brother, how much price? ए ओनली 40 रुपीज. ये लो brother. ए हमरे पास छुट्टा नहीं है, इसलिए तुम छुट्टा दो. थैंक यू भाई. ले छुट्टा आता तो छुट्टा नता देवा, બસ નટ કાઢી. એ આયલા રાખે આમાં તો ધંધામાં તો છૂટા હોય કે ના હોય દેવાય પડે. એ હાય હાય, આ તો વરસાદ આવ્યો. હવે વીજળી થાય. ભાગો ભાગો. વરસાદને પણ અત્યારે જ આવું તું. હા બિન મોસમ બારિશ. ટકટાણા વિનાનો ગુડાઈ ગયો વરસાદ. હવે ભર ઉનાળામાં વરસાદ હોય. અટાણે વાતાવરણની તો હવે પથારી ફરી ગઈ છે. મન થાય તો અહીંયા વરસાદ આવે. હારું હાલો, અમે બે તો ઘરે જઈએ છીએ. તમે બધું હકેલીને હેલા આવજો. બીજું હું આ બધું તારી વાહે થયું. વા ઓલું ઢાળિયા વાળો હતો તો ને માથે પડરતો નહીં. અહીંયા આવ્યો હું. હે મારી માથે ઢોળ દીધું. તી હું મને ખબર હતી કે વરસાદ આવશે. વરસાદ કઈ માર માઈસીન દીકરો થાય વાત કરે. હાલ પૂછડી આ ફેરા લઈને આવશે
હોય બધું. રૂપિયાની પેટી લાવો. વહી ગયો લે આ તો વરસાદ. સોનકી વાવાઝોડું ગયું ને વરસાદે ગયું. એ સાંભળો, અમે પૂઈ ગયું તા તો વરસાદે રહી ગયો લે. હવે આવતી નહીં અહીંયા, તું ઠોબારી છો. આહાહાહા, હારું હાલો. હું અહીંથી આપણી શેરીન બાઈન રસ પીવા મોકલું હો. પૈસા લઈ લેજો, કહી દઉં છું. હવે ફોન ને હાલો હાલો રસ પીવા, કાળઝાળ ગરમીમાં શેરડીનો રસ. એ સાંભળો, મને સોનલ બેને કીધું તું કે માર્કેટમાં જાવ ને તો અમારી ત્યાં રસ પીતા આવજો. એને નવો સિચોડો ખોલ્યો છે ને એટલે. હા હાલો પી લે, એમાં બીજું શું હોય. એ હાલો રસ પાવ. મારા ભાભીએ કીધું તું માર્કેટમાં જાવ ને એટલે પી આવજો. એ આવો આવો, હા આવવાનું જ હોય ને. બધી ભાભીઓ પીઓ પીઓ અમારો રસ પીઓ. હા બહુ મીઠો છે તમારો રસ. પૈસા કેટલા આપવાના? એ ના ના, એવા કઈ પૈસા ના દેવાના હોય. ઘરના પાસે થોડું કઈ કમાવાનું હોય. અરે એવું થોડું હાલે, તમારે પૈસા તો લેવા પડે ને. એ ના ના. સારું હાલો હવે અમે ઘરે જઈએ. ગયા તા અમાર સિસોડે? એ હા સોનાબેન, ગયા તા અમે તમાર સિસોડે. બહુ સરસ મીઠો રસ છે હો તમારો. થેન્ક યુ. તમે એકલા જ ગયા તા કે? એ ના ના, હું હતી, શીતલબેન હતા ને ઓલા માધુરીબેન હતા, અને ત્રણેય ગીત્યું. પછી રસ પીધો તમાર ન્યા. મારા ભાઈએ તો પૈસા ના લીધા. બોલો, અમે તો ધરાડ પૈસા દેતી હતી પણ મારા ભાઈએ પૈસા ના લીધા. હાથી મેં જ કીધું તું કે પૈસા ના લેતા, આપડી શેરીન બાઈ છે ને એટલે મફત પીવરા દેજો. હજી ઉદ્ઘાટન કર્યું તું ને એટલે. એ હારું આવજો જલપાબેન. હવે ટાઈમ થયો ઘરે આવવાનો. આવે એટલી વાત છે એની તો. એ સોનલ, માર ઓફિસર રજા છે તે હારથી આપણે આ દુકાન ખોલી કા રસની. હારો વેપાર થયો આજ તો. આવ્યા તમે? આવો આવો. હાથી હાઈન થાય તો ઘરનો માણા ઘરે તો આવે ને. આવે એમાં કાઈ વાંધો નથી, આવો. પણ વાવોલી તઈને વાંદર્યું ને મફતનો રસ કાપાયો હે? તારી ગાડી હજી ન્યા જ અટકી લાગે કા? પાડોશીને એક દાણ પાવાનો હોય હેમજી, પછી નો પાયે ને તો હાલે. ખાવાય પાડોશીને ઘરે વયું જવાય. જાવ, મન બોલાવતા નહીં, જવા દો. સોનલ મારો દીકો, વાલા 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 જોડે રે જોરાજ. દોસ્તો સબસ્ક્રાઇબ કરો મારી ચેનલ ને અને પ્રેસ કરો આ ડંકાને, જેથી તમે જોઈ શકો વિડિયો સૌથી પહેલા.